સુરતમાં લિંબાયતની કુખ્યાત ચિયા ગેંગ વિરુદ્ધ ખંડણીની વધુ 3 ફરિયાદ નોંધાઈ છે। બકરી બાંધવા જેવી બાબતે ખંડણી માંગતા હોવાની ફરિયાદ થતાં એસઓજીએ કાર્યવાહી હાથ ધરી। આરોપીઓ વિરુદ્ધ ધાડ, લૂંટ સહિત ગંભીર પ્રકારના ગુના અગાઉ પણ નોંધાયેલા છે। ગેંગ વિરુદ્ધ 13 જેટલા ગંભીર ગુના રજીસ્ટર થયા છે, તો લિંબાયત પોલીસે વધુ 3 ખંડણીના ગુના નોંધીને તપાસ હાથ ધરી છે। ટોટલ 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 3 ખંડણીના ગુનાઓ છે કે જે ત્યાં જે રહીશો સારા માણસો રહે છે એ લોકોને પાસે હપ્તા માગે છે, તે કોઈને બકરી બાંધવા માટે થઈને પૈસા વસૂલતા હોય તો કોઈને ત્યાં નીકળવા માટે થઈને આ રીતે એમનો ખૂબ ત્રાસ છે। એના વિરુદ્ધ 3 ગુના દાખલ થયેલા છે અને એ લોકોને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે। ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં કોંગ્રેસના આદિવાસી સમાજની બેઠક મળી। આદિવાસી સમાજના છેલ્લા 30 વર્ષથી પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે। જળ, જંગલ, જમીન, ખોટા આદિવાસી પ્રમાણપત્ર, સરકાર દ્વારા આદિવાસી સમાજને સરકારી પરિપત્રમાં વનવાસી તરીકે સંબોધવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે। આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ ચેરમેન વિક્રાંત ભુરિયા અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। જે જંગલ, જે જમીન પર આદિવાસી સમાજનો મૂળભૂત અધિકાર છે, એના રક્ષણ માટે જે ગ્રામ સભાઓને સત્તા આપવામાં આવી છે, જે પૈસા એક્ટ છે, અનુસૂચિ 5 છે, એનો કોઈ પણ રીતે અમલ કરવામાં નથી આવતો। આજે જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં ક્યાંક ત્યાંની એક સંસ્થાઓ બનાવીને લૂંટ ચલાવવામાં આવે છે। પોતાના ખાનગી લોકોને સ્કૂલોથી લઈને બીજા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। સુરતમાં ડાયમંડ બુર્સમાં બંધ પડેલી ઓફિસ ધમધમતી કરવા આયોજન। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। લાલ દરવાજા સ્થિત મોઢ વણિકની વાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તો બેઠકમાં મહિધરપુરા હીરા બજારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં હીરા બુર્સની ઓફિસો કઈ રીતે વહેલી તકે શરૂ થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે। સુરત ડાયમંડ બુર્સની ચમક જે તમે સૌએ આપી છે, એ ચમક તમે સૌએ આપી, પરંતુ એ ચમકને સાચવી રાખવાની જવાબદારી એ આવનારી પેઢી એટલે કે મારી ઉંમરના સૌ યુવાનોની છે। અને હું વડીલોને એક ખાસ આશ્વસ્ત કરવા આવ્યો છું કે ચમક સાચવી રાખવા માટે મારી અને મારી આસપાસની ઉંમરના સૌ લોકો સાથે મળીને, તમે સૌ લોકોએ જે વિચારેલું, તમે સૌ લોકોએ જે મહેનત કરીને દુનિયાને સુરતનો જે આદર્શ આપ્યો છે, એ ચમક બચાવી રાખવા માટે અમે સૌ એક થઈને મહેનત કરીને આ ચમકને વધારે ચમકાવીશું। તો હળવદમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રોડ પર ઉતરીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હેવી વીજલાઈન નાખતી કંપની પોલીસ અને એસઆરપીને સાથે લાવી બળજબરી કરે છે। ચોમાસામાં ખેતરમાં હેવી મશીન ચલાવીને નુકસાન કરે છે। ખેડૂતોની મનાઈ કરવા છતાં કંપનીની દાદાગીરી મામલે મામલતદારને રજૂઆત કરાઈ છે। 2 દિવસમાં તાત્કાલિક અસરથી કામ રોકવામાં નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી અપાઈ છે। ખેડૂત મિત્રોએ મામલતદારશ્રીને પ્રાંતમાં જણાવ્યું છે, જો કામ બંધ નહીં કરો તો અત્યારે થોડીક વાર પછી અમે પોલીસ સ્ટેશને પણ આવેદન દેવા જવાના છીએ કે આ ગેરકાયદેસર જે કામ ચાલી રહ્યું છે એ બંધ કરવામાં આવે। જો બંધ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ। ભૂપેન્દ્ર પટેલે રસ્તા પર ખાડાને લઈને આપ્યું નિવેદન। ન્યૂઝમાં પ્રસારિત થયેલા રોડ રસ્તાના અહેવાલની સીએમએ લીધી નોંધ। કહ્યું કે જે અહેવાલ દર્શાવાય છે તે પોઝિટિવ લેવો જોઈએ। રસ્તા સારા રાખવાની જવાબદારી આપણી છે। પહેલા રોડ બહુ ઓછા હતા એટલે તૂટવાનો પ્રશ્ન ન હતો, હવે છેક વાડી સુધી રોડ બની ગયા છે। એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો, એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી। પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો છે। સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે
વાતાવરણ ખુશનુમા છે, પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં આજે અદ્ભુત નજારો જોવા મળ્યો છે. આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલી છે. વાદળોએ અહીં અડીંગો જમાવ્યો છે. આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા. ચોમાસામાં વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમટે છે. અમે પહેલાં સાપુતારા ગયા હતા, ત્યાં દર વર્ષે જઈએ છીએ સાપુતારા. આ એક નવો નજારો અમે જોવા મળ્યો અને જે વચમાં થોડો ઘણો રસ્તો તો ચોમાસું છે એટલે તકલીફ પડવાની જ છે, પણ જે એનો લુક લીધો છે અમે, જે વચમાં બધા ઝરણાઓ અને બધા ધોધો જોયા છે અને અહીંયા આવતા અમને ઘણો આનંદ આવ્યો. અહીંયાનું પણ એટમોસ્ફિયર બહુ ફાઇન છે. અહીંયા આવવા જેવું ખરું, સરસ વાતાવરણ છે. માણસ બીમાર હોય તે પણ સારો થઈ જાય છે અહીંયા. એટલું સરસ વાતાવરણ જોવા મળ્યું અમને, એટલે એક વખત આવવા જેવું ખરું અહીંયા. એનો માહોલ બહુ જ ફાઇન છે, બહુ જ એટલે બહુ જ ફાઇન. અમે આગળ બી આવી ગયા હતા ને આ પાછા સેકન્ડ ટાઈમ આવ્યા છે, તો દર વર્ષે આવવું જ જોઈએ. ચોમાસા વાદળા વધારે છે, આજે ફોગી બહુ જ વાદળ છે, બધું એટલું બધું છે એમ કે આમ જોવાનું ગમે છે કે આપણે એની ફીલ કરીએ છીએ. અહીંયા આવીને મને એવું ફીલ થયું છે કે એટલું મસ્ત વાતાવરણ છે કે બધાએ આવવું જોઈએ અને જે રસ્તામાં આવતા જે ડાંગી ફૂડ ફાસ્ટ ફૂડ છે એનો મજા લેવો જોઈએ. અને રસ્તામાં છે શંકર ધોધ છે, બિલપુડી છે, એ ધોધ ગયા હતા, ત્યાં પણ બહુ સરસ છે. વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ આહલાદક વાતાવરણ અત્યારે વલસાડના છેવાડે આવેલા ધરમપુરમાં નોંધાયું છે. ધરમપુરના અંતરિયાળ પહાડી વિસ્તારની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળે છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ધરમપુરનું જાણીતું વિલ્સન હિલ છે, એ વિલ્સન હિલના દ્રશ્યો છે. અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. આજે પણ પર્યટકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમયમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડના ધરમપુર અને કપરાડાનો જંગલ વિસ્તાર છે તે છે એ ફેવરેટ ડેસ્ટિનેશન બને છે. અહીંયા આગળ મોટી સંખ્યામાં શનિ રવિના દિવસે ભીડ જોવા મળે છે. અહીંયા આગળ દૂર દૂર સુધી ડુંગરો છે, વાદળોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં પર્યટકો પણ આ માહોલને માણવા આવી રહ્યા છે. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ચક્કાજામ. બાવળા ધોળકા હાઈવેમાં ચક્કાજામ કરવામાં આવ્યો. રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી. કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે. તો ચક્કાજામને લઈને બાવળા પોલીસ, પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન અપાયું છે કે પાણી નિકાલ માટે સમગ્ર તંત્ર કામ લાગ્યું છે. અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવાની સમસ્યા બની હતી અને આપણા તંત્ર, પ્રાંત અધિકારીથી માંડીને મામલેદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડે પગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે. એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે. ખાતરના ભાવમાં વધારો કરાયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને તેની સીધી અસર થશે. એનપીકે ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો. એનપીકે ખાતરની થેલીનો નવો ભાવ 1850 રૂપિયા. તો દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત. યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ. ખાતર 12, 32, 16 અને 10, 26, 26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે. 1720 રૂપિયા જે એનપીકેના 50 કિલોના હતા એ વધીને હવે 1850 રૂપિયાનો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે. આને કારણે ખેડૂતોમાં નિરાશા છે. ઇફકો ખાતરના ભાવમાં વધારા અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તંત્ર પર પ્રહાર કર્યા. આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર થયો છે. ખેતીમાં જે ઇનપુટ્સ છે, ખાતર હોય, બિયારણ હોય, પાણી હોય, વીજળી હોય, બધું જ મોંઘું થયું છે અને એની સામે ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા. ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બન્યા છે અને પડતા પર પાટું એ રીતે મોંઘવારી એક તરફ ઘર ચલાવવું મુશ્કેલ છે અને ખાતરના ભાવ વધારી અને આ સરકાર બધી જ રીતે ચારે તરફથી ખેડૂતોને, સામાન્ય પ્રજાને પીસી રહી છે.